અમને શું થયું? અહીંનું અહીંયા જ છે. તમે બે જણા જુઓ, ધ્યાનથી સાંભળો. તમે માધવ આચાર્યના સગાવાળા છો, એટલે કરોડાધિપતિ છો, એટલે એવી રીતે વાણી વર્તન રાખજો એની સાથે. હા, પણ એ અમને કંઈ પૂછે તો? એ તમને કંઈ નહીં પૂછે, ચિંતા નહીં કરો, કારણ કે એ કંઈ પૂછવાની હાલતમાં જ નથી. પણ કહેવાય છે ને, ચેતતો નર સદા સુખી. તેમ છતાં એ જો તમને મળે અને તમને કંઈ પૂછે તો ગોળ ગોળ જવાબ આપી દેવાનો. અને એવું લાગે કે હવે ફસાઈ ગયા છીએ, અટકાઈ ગયા છીએ, તો મને કાકૃતિને સર, મને પણ. હા, આ ડફોડને અમારા 3માંથી કોઈ એકને બોલાવી લેજો. પછીની વાત અમે લોકો સંભાળી લેશું. ઠીક છે? સર, માધવ. ક્યાં છે? માધવ સિંહ. એટલે મારું એવું કહેવું છે કે આ લોકોને માધવ કોણ છે એ તો દેખાડો. ખીમજી, તારી આ ખોટી અંગ્રેજી મારો જીવ લેશે એક દિવસ. શું દેખાડવાનું હતું? માધવ. હા, આ જોઈ લો. આ છે માધવ આચાર્ય. આને તમે મળો તો એવું જ લાગવું જોઈએ કે તમે એને વર્ષોથી ઓળખો છો, વર્ષો પછી મળ્યા છો. અને હા, એના એક્સિડન્ટ પછી તમે બેવ જણાઈને પહેલી વાર મળો છો, તો એ જ આત્મીયતાથી, એ જ ઉમંગથી એને મળજો. ઠીક છે? અને કિમજી, તારે હવે મારા સીસીટીવી કેમેરા બની જવાનું છે. તારે બધાની ઉપર ચાપકી નજર રાખવાની છે. કિમજી, તને સેજ પણ ગડબડ દેખાય તો તારે મને જાણ કરી દેવાનું. અંકલ, સંસ્કૃતિની તબિયત કેમ છે? એવી જ છે, કોઈ ફરક નથી પડ્યો. પહેલા તો એ કેશવ સાથે વાતો કરતી હતી અને હવે તો કહે છે કે કેશવ એની બાજુમાં બેઠો છે. નીરવ, સમજ કે સંસ્કૃતિ સાવ ગાંડી જ થઈ ગઈ છે. એટલે હવે બીજો કોઈ રસ્તો નથી? હું પણ એ જ અવઢવમાં છું. કદાચ કોઈ રસ્તો મળી જાય. જો ગુરુ, તું પાછો ચક્રાવે ચડ્યો છે. આપણે સંસ્કૃતિને ત્યાં સાજી કરવા તો મોકલીએ છીએ. ગાંડાની હોસ્પિટલ તો ખાલી નામ છે, પણ થાય છે તો બધા ત્યાં સાજા ને. હેલો સર, ડૉક્ટર, તમારે સંસ્કૃતિને ચેક કરવી છે ને? હા, એ અહીંયા અંદર છે. આવો. હા હા, તમારું બધું કામ થઈ જશે, ચિંતા નહીં કરો. અરે, જય શ્રી કૃષ્ણ. આવો ગોરબાપા, આવો. બેસો 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 બેસો. અને જોઈ લો, એકવાર બધી સામગ્રી જોઈ લેજો, બધી વસ્તુ બરાબર છે કે નહીં. હા, ના ના કેશવ, તમે જમો ને, હું તમને જોઉં છું. હા, શું? ઓ, આ લોકો આવી ગયા. કેશવ, તમે ટેન્શન નહીં કરો, જેને જે કરવું હોય એ કરે. તમે છો ને મારી સાથે, તો મને શું બીક? આ બધા તો આવે. તમે જમો ને. કેશવ, તમે છો, હું પણ અહીંયા જ છું. જેને આવવું હોય એ આવે.